આપનું સ્વાગત છે. આજે આપણી સામે જે સ્રોત છે એ કોઈ સામાન્ય વિષય નથી. જી, ખરેખર. તે બાઇબલના પ્રકટીકરણ પુસ્તકમાંથી એક ખૂબ જ ગૂંચવણભર્યું માળખું છે. 7 મોહર, 7 રણશિંગડા. અને 7 સોનાના પ્યાલા. આપણી પાસે કેટલાક વિગતવાર ચાર્ટ અને નોંધો છે જે આ ભવિષ્યવાણીની ઘટનાઓને સમજાવવાનો પ્રયત્ન કરે છે. હા. તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ બધી ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી કેવી રીતે છે. અને એનો ઊંડો અર્થ શું છે. બરાબર. આપણા સ્રોતમાં જેરિકો શહેરની એક સરસ ઉપમા આપી છે. હા, એ બહુ રસપ્રદ છે. જેમ જેરિકોની દિવાલો તોડવા માટે રણશિંગડા વગાડવામાં આવ્યા હતા, તેમ અહીં પણ આ મોહર અને રણશિંગડા મોટા ફેરફારોની જાહેરાત કરે છે. અને આખરે એક જૂની વ્યવસ્થાના અંત અને નવા યુગની શરૂઆત તરફ દોરી જાય છે. અને તમે જે વાત કરી રહ્યા હતા કે આ કોઈ સીધી યાદી નથી. બિલકુલ નહીં. આ એક એવી રચના છે જેમાં એક ઘટના બીજી ઘટનાને જન્મ આપે છે. એને નેસ્ટેડ સ્ટ્રક્ચર કહી શકાય. નેસ્ટેડ એટલે કે એકની અંદર બીજું. બરાબર. જેમ કે 7મી મોહર તૂટે છે ત્યારે તેમાંથી 7 રણશિંગડાનો સમયગાળો શરૂ થાય છે. ઓહ, અચ્છા. અને જ્યારે 7મું રણશિંગડું વાગે છે ત્યારે તેમાંથી 7 પ્યાલાની આફતો શરૂ થાય છે. એટલે આ એક એવી પ્રક્રિયા છે જેની તીવ્રતા સતત વધતી જાય છે. ચોક્કસ. દરેક પગલું આગલા કરતાં વધુ ગંભીર છે. આ કોઈ અચાનક થતો વિસ્ફોટ નથી, પણ એમ કહી શકાય કે ધીમે ધીમે તાપમાન વધારવા જેવી પ્રક્રિયા છે. તો ચાલો આ ગૂંચ ઉકેલવાની શરૂઆત કરીએ. મને લાગે છે કે મોટાભાગના લોકોએ 4 ઘોડેસવારો વિશે તો સાંભળ્યું જ હશે. હા, ફિલ્મોમાં અને કળામાં એનું ઘણું નિરૂપણ થયું છે. તો આપણા સ્રોતો આ પ્રખ્યાત પ્રતીકોને કેવી રીતે સમજાવે છે? જો, આ પ્રથમ 4 મોહર છે. પહેલી મોહર તૂટતા સફેદ ઘોડો આવે છે, જેના સવાર પાસે ધનુષ્ય છે. જી, પણ નોંધો મુજબ આ વિજય નથી, પણ છેતરપિંડી કે ભ્રમણા ફેલાવાનું પ્રતીક છે. રસપ્રદ. આ પછી તરત જ લાલ ઘોડો આવે છે, જે મોટી તલવાર સાથે યુદ્ધ લાવે છે. ત્રીજો, કાળો ઘોડો. ત્રાજવા સાથે. હા, જે ભયંકર દુકાળ અને આર્થિક સંકટનું પ્રતીક છે. અને છેલ્લે ફિક્કો લીલો ઘોડો, જેનો સવાર મૃત્યુ છે. અને તે યુદ્ધ, દુકાળ અને મહામારીથી પૃથ્વીના ચોથા ભાગનો નાશ કરે છે. એક મિનિટ, તમે દુકાળની વાત કરી. આપણા ચાર્ટમાં એક નાની પણ ખૂબ રસપ્રદ વિગત છે. કઈ વિગત? કે જૈતુનનું તેલ અને દ્રાક્ષારસને નુકસાન ન પહોંચાડશો. આનો શું અર્થ થાય? આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. આટલી મોટી આફતમાં આ 2 વસ્તુઓને કેમ બચાવવામાં આવે છે? જુઓ, તે સમયે તેલ અને દ્રાક્ષારસ એ સામાન્ય માણસની જરૂરિયાત કરતાં વધુ વૈભવી વસ્તુઓ ગણાતી. ઓકે. આનો સાંકેતિક અર્થ એ છે કે આ આર્થિક સંકટની સૌથી ખરાબ અસર ગરીબો અને મધ્યમ વર્ગ પર પડશે, જ્યારે ધનિક વર્ગ કદાચ બચી જશે. બરાબર. અહીં મહત્વનો વિચાર એ છે કે આ પ્રથમ 4 આફતો કોઈ બહારથી નથી આવતી. છેતરપિંડીથી યુદ્ધ, યુદ્ધથી આર્થિક સંકટ, અને તે બધાથી મૃત્યુ. હા, આ એકબીજાને જન્મ આપતી માનવસર્જિત ભૂલોની સાંકળ છે. દુનિયાનો અંત કોઈ બહારની શક્તિથી નહીં, પણ માણસની પોતાની બનાવેલી સમસ્યાઓથી શરૂ થાય છે. વાહ, આ તો ખૂબ જ ગહન વિચાર છે. તો 4 ઘોડેસવારો પછી 5મી અને 6ઠ્ઠી મહોરનું શું? અહીંથી મામલો માનવ સ્તરથી ઉપર ઉઠીને વૈશ્વિક અને બ્રહ્માંડીય બની જાય છે. કેવી રીતે? 5મી મહોર ખોલવામાં આવે છે ત્યારે શહીદોની આત્માઓ ન્યાય માટે પુકાર કરે છે. મતલબ પૃથ્વી પરની અરાજકતાની અસર સ્વર્ગ સુધી પહોંચી રહી છે. અને 6ઠ્ઠી મહોર સાથે તો જાણે આખા બ્રહ્માંડ પર અસર પડી રહી હોય એવું લાગે છે. બિલકુલ. 6ઠ્ઠી મહોર તૂટતા જ એક ભયંકર ભૂકંપ આવે છે. સૂર્ય કાળો પડી જાય છે, ચંદ્ર લોહી જેવો લાલ, અને તારાઓ આકાશમાંથી ખરી પડે છે. જી, પણ અહીં એક રસપ્રદ વળાંક આવે છે. શું? આ ભયાનક અરાજકતા પછી અચાનક બધું શાંત થઈ જાય છે. એક વિરામ આવે છે. વિરામ? હા, 4 પવનોને રોકી રાખવામાં આવે છે અને 1,44,000 લોકોને ઈશ્વરની મહોર લગાવીને સુરક્ષિત કરવામાં આવે છે. એટલે કે વિનાશની વચ્ચે પણ એક દૈવીય યોજના કામ કરી રહી છે. બરાબર. અને આ વિરામ પછી આવે છે 7મી મહોર, જે પોતે કોઈ આફત નથી, પણ આફતોની એક નવી શ્રેણીનું બારણું ખોલે છે. 7 રણશિંગડા. જેની શરૂઆત પણ ખૂબ નાટકીય રીતે થાય છે, ખરું ને? હા, સ્વર્ગમાં એક વિધિ થાય છે. સંતોની પ્રાર્થનાઓ, જેને ધૂપ સમાન ગણવામાં આવી છે. તેને વેદીની આગ સાથે મિશ્રિત કરીને પૃથ્વી પર ફેંકવામાં આવે છે.
અને પરિણામે ગર્જના, વીજળી અને ભૂકંપ થઈ છે. આ એક શક્તિશાળી પ્રતીક છે. શું સૂચવે છે આ? તે સૂચવે છે કે હવે જે થવાનું છે તે પૃથ્વી પરના પીડિતોના ન્યાય માટેના પોકારનો સીધો જવાબ છે. અને પછી રણશિંગડા વાગવાનું શરૂ થાય છે. પહેલા 4 રણશિંગડાની એક ખાસ પેટર્ન છે. જી, એ પૃથ્વીના જીવન આધારને નિશાન બનાવે છે. જમીન, સમુદ્ર, પીવાનું પાણી અને આકાશ. અને દર વખતે સંપૂર્ણ નાશ નથી થતો, પણ ફક્ત ત્રીજા ભાગનો. બરાબર. પહેલું રણશિંગડું પૃથ્વીના ત્રીજા ભાગના વૃક્ષો અને ઘાસને બાળી નાખે છે. બીજું રણશિંગડું સમુદ્રના ત્રીજા ભાગને લોહીમાં ફેરવે છે. ત્રીજું પીવાના પાણીના ત્રીજા ભાગને ઝેરી બનાવે છે. અને ચોથું રણશિંગડું સૂર્ય, ચંદ્ર અને તારાઓના ત્રીજા ભાગના પ્રકાશને ઓછો કરી દે છે. આ બધાનો સરવાળો કરીએ તો પરિણામ એક જ છે: ખોરાક, પાણી અને જીવન માટે જરૂરી મૂળભૂત તત્વોની ભયંકર અછત. આ જાણે કે ચેતવણીઓ છે. અને હજુ તો આ મુખ્ય ઘટનાઓ શરૂ પણ નથી થઈ, કારણ કે છેલ્લા 3 રણશિંગડાને તો 3 મહાવિપત્તિઓ કહેવામાં આવે છે. હા, એટલે કે હવે પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની છે. પહેલી મહાવિપત્તિ કઈ છે? 5મો રણશિંગડો. એ તીડ જેવા જીવોને લાવે છે જે લોકોને 5 મહિના સુધી વીંછી જેવી અસહ્ય પીડા આપે છે. પણ અહીં પણ જેમના પર ઈશ્વરની મહોર છે તેમને કોઈ નુકસાન નથી થતું. બરાબર. આફતો અંધાધૂંધ નથી, તેમાં એક પ્રકારની પસંદગી છે. ઠીક છે. હવે આવે છે 6થું રણશિંગડું, એટલે કે બીજી મહાવિપત્તિ. અને આપણા ચાર્ટ મુજબ આ ખૂબ જ જટિલ સમયગાળો છે. હા, આ સમયગાળો ખૂબ જ ગીચ છે. અહીં ઘણું બધું એકસાથે થઈ રહ્યું છે. તમે તેને થોડું સરળ બનાવીને સમજાવી શકશો? ચોક્કસ. તેની શરૂઆત યુફ્રેટીઝ નદી પરથી 4 દૂતોને છૂટા કરવાથી થાય છે, જે 20 કરોડ ઘોડેસવારોની સેનાનું નેતૃત્વ કરે છે. અને માનવજાતિના ત્રીજા ભાગનો નાશ કરે છે. જી. પરંતુ આ વિનાશની સાથે સાથે બીજી 3 મુખ્ય ઘટનાઓ પણ બને છે. કઈ? 3. પહેલું, 2 સાક્ષીઓ દેખાય છે જેઓ 1260 દિવસ સુધી ભવિષ્યવાણી કરે છે. બીજું, શાશ્વત સુવાર્તાનો પ્રચાર થાય છે. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, 2 શ્વાપદ સત્તામાં આવે છે. 1 મિનિટ. અહીં શ્વાપદ શબ્દ વારંવાર આવે છે. આ શ્વાપદ કોનું પ્રતીક છે? કોઈ વ્યક્તિ, કોઈ સામ્રાજ્ય કે કોઈ વિચારધારા? સ્રોતોમાં આના પર જુદા જુદા મંતવ્યો છે, પણ સામાન્ય રીતે તેને ઈશ્વર વિરોધી રાજકીય અને ધાર્મિક સત્તાના સંયુક્ત સ્વરૂપ તરીકે જોવામાં આવે છે. એટલે કે એક રાજકીય શક્તિ અને એક ધાર્મિક શક્તિ. હા, એક શ્વાપદ સમુદ્રમાંથી આવે છે જે રાજકીય શક્તિનું પ્રતીક છે, અને બીજો પૃથ્વીમાંથી આવે છે જે ધાર્મિક ભ્રષ્ટાચારનું પ્રતીક છે. અને આ બંને મળીને 42 મહિના સુધી શાસન કરે છે. જી. અને આ સમયગાળો વિશ્વાસીઓ માટે મહાન વિપત્તિનો સમય કહેવાય છે. 42 મહિના. અને પેલા 2 સાક્ષીઓ 1260 દિવસ સુધી ભવિષ્યવાણી કરે છે. આ બંને સમયગાળા લગભગ 3.5 વર્ષ જેટલા થાય છે. બરાબર. આ બંને એક જ સમયગાળાના 2 પાસા છે. એક તરફ શ્વાપદનું અત્યાચારી શાસન ચાલી રહ્યું છે, અને બીજી તરફ ઈશ્વરના સાક્ષીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. જી. આપણા સ્રોત અહીં એક ઊંડી ધર્મશાસ્ત્રીય ચર્ચાનો પણ ઉલ્લેખ કરે છે, જે દાનિયેલની ભવિષ્યવાણી સાથે જોડાયેલી છે. ખરેખર. અને આ જટિલ સમયગાળા પછી આવે છે 7મું અને અંતિમ રણશિંગડું. હા, ત્રીજી મહાવિપત્તિ. અને એ વાગતા જ શું થાય છે? 2 મોટી ઘટનાઓ બને છે. પહેલી, સ્વર્ગમાં જાહેરાત થાય છે કે જગતનું રાજ્ય હવે આપણા પ્રભુનું અને તેમના ખ્રિસ્તનું થયું છે. અને બીજી, એક અત્યંત મહત્વપૂર્ણ ઘટના, જેને પ્રથમ પુનરુત્થાન કહેવાય છે, તે થાય છે. પ્રથમ પુનરુત્થાન. આમાં કોનો સમાવેશ થાય છે? શું ફક્ત શહીદોનો? ના, નોંધોમાં સ્પષ્ટતા છે કે આમાં માત્ર શહીદો જ નહીં, પણ તે બધા લોકોનો સમાવેશ થાય છે જેમણે શ્વાપદની પૂજા કરવાનો અને તેની નિશાની લેવાનો ઇનકાર કર્યો હતો. ભલે ને તેમને ભાગી જવું પડ્યું હોય. જી. આ પુનરુત્થાન પછી પૃથ્વી પર ફક્ત તે જ લોકો બચે છે જેમના નામ જીવનના પુસ્તકમાં નથી, અને હવે તેમના પર અંતિમ ન્યાય આવે છે. જે 7 સોનાના પ્યાલા સ્વરૂપે આવે છે. બરાબર. 7મું રણશિંગડું વાગતા જ સ્વર્ગમાં ઈશ્વરનું મંદિર ખુલે છે અને કરારકોશ દેખાય છે. ફરીથી વીજળી, ગર્જના અને ભૂકંપ. આપણા સ્રોત મુજબ આ સ્વર્ગમાં મહાન પ્રાયશ્ચિતની વિધિ શરૂ થયાનો સંકેત છે. અને જ્યારે સ્વર્ગમાં આ શુદ્ધિકરણ ચાલી રહ્યું છે, ત્યારે પૃથ્વી પર ઈશ્વરના ક્રોધના 7 પ્યાલા રેડવામાં આવે છે. તો
આ પ્યાલાની આફતો અને રણશિંગડાની આફતો વચ્ચે શું તફાવત છે? શું તે ફક્ત પુનરાવર્તન છે? ખૂબ સારો પ્રશ્ન. તે પુનરાવર્તન નથી પણ પરાકાષ્ઠા છે. પરાકાષ્ઠા. હા, જ્યાં પહેલા ત્રીજા ભાગનો નાશ થતો હતો ત્યાં હવે સંપૂર્ણ નાશ છે. ઓ, એટલે તીવ્રતા વધી જાય છે. દાખલા તરીકે બીજો પ્યાલો રેડાય છે ત્યારે સમુદ્રનો ત્રીજો ભાગ નહીં પણ આખો સમુદ્ર લોહી બની જાય છે. ત્રીજો પ્યાલો બધી નદીઓ અને ઝરણાને લોહીમાં ફેરવી દે છે. એટલે કે હવે કોઈ ચેતવણી નથી, ફક્ત પરિણામ છે. બરાબર. પહેલો પ્યાલો ચામડીના રોગો લાવે છે. બીજો અને ત્રીજો સમુદ્ર અને નદીઓને નષ્ટ કરે છે. ચોથો પ્યાલો સૂર્યની ગરમીને એટલી વધારી દે છે કે લોકો અગ્નિથી બળવા લાગે છે. પાંચમો પ્યાલો અંધકાર ફેલાવે છે. છઠ્ઠો પ્યાલો યુફ્રેટિસ નદીને સૂકવી નાખે છે, જેથી આર્માગેડનના અંતિમ યુદ્ધ માટે સૈન્યો એકઠા થઈ શકે. અને અંતે સાતમો પ્યાલો, જે હવા પર રેડવામાં આવે છે અને જાહેરાત થાય છે કે પૂરું થયું. અને તેની સાથે માનવ ઇતિહાસનો સૌથી મોટો ભૂકંપ આવે છે. અહીં એક પેટર્ન છે, ખરું ને? હા, અને એ ખૂબ જ રસપ્રદ પેટર્ન છે. સાતમી મહોર, સાતમું રણશિંગડું અને સાતમો પ્યાલો. ત્રણે અંતિમ તબક્કામાં વીજળી, ગર્જના અને ભૂકંપ વારંવાર જોવા મળે છે. જી. સ્રોત સૂચવે છે કે આ ઘટનાઓ સીધી ઈશ્વરના સિંહાસનમાંથી ઉદ્ભવે છે. આનો કોઈ સાંકેતિક અર્થ છે? હા, જેમ જેમ અંત નજીક આવે છે તેમ તેમ સૃષ્ટિ ઈશ્વરના સિંહાસનની એટલી નજીક આવી રહી છે કે તેની પવિત્રતાને સહન કરી શકતી નથી. અને આ મુકાબલામાં બે જ શક્યતાઓ છે. કાં તો પાપોનો નાશ થાય છે અથવા વ્યક્તિનો પોતાનો નાશ થાય છે. આ સમગ્ર પ્રક્રિયા પ્રાયશ્ચિત અને શુદ્ધિકરણની પરાકાષ્ઠા છે. તો આ બધી જ જટિલ વિગતોને અંતે જોડીએ તો મુખ્ય સંદેશ શું છે? આપણે જોયું કે આ કોઈ છૂટીછવાઈ ઘટનાઓ નથી, પણ એકબીજામાં ગૂંથાયેલી અત્યંત સુવ્યવસ્થિત સાંકળ છે. મહોર રણશિંગડાને ખોલે છે અને રણશિંગડા પ્યાલાને લાવે છે. તે એક વધતી જતી તીવ્રતાની પ્રક્રિયા છે, જે આખરે ન્યાય અને શુદ્ધિકરણ તરફ દોરી જાય છે. અને આપણા સ્રોતનો અંત એક ખૂબ જ ઊંડા વિચાર સાથે થાય છે. જી, જે કદાચ આખા માળખાનો સારાંશ છે. તેમાં લખ્યું છે કે જ્યારે સાતમો પ્યાલો રેડાઈ જાય છે અને પૃથ્વી પરનું શુદ્ધિકરણ પૂર્ણ થાય છે, ત્યારે શું? ત્યારે તરત જ પાતાળ એટલે કે મૃત્યુલોકનું પ્રાયશ્ચિત શરૂ થાય છે. આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. શું આ બ્રહ્માંડીય ન્યાય અને શુદ્ધિકરણની પ્રક્રિયા માત્ર જીવંત લોકો અને આ પૃથ્વી પૂરતી જ મર્યાદિત છે, કે પછી તે મૃત્યુના ક્ષેત્ર સુધી પણ વિસ્તરે છે? આ સમગ્ર માળખું આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આ માત્ર વિનાશની ગાથા નથી, પરંતુ એક અંતિમ, સંપૂર્ણ અને સાર્વત્રિક શુદ્ધિકરણની પ્રક્રિયા છે, જે સૃષ્ટિના દરેક ખૂણાને સ્પર્શે છે.